કાયમી થી કાયમી જીવા કાકા ઘર છે ને વધતા જાય ગામડામાં. શું રેડમાં હું તને વાત કરી છે ભાઈ મારી દીકરો પેલા અમારે નો હોય બાજુ ને બેહાડવાની વાહે ક્યાંક લગ્નમાં જાય ઘર કરે જાય તો. હા હા મીટિંગ માં ગયો તો સમાજે જીવા કાકા. હા હો હા શું થઈ ચર્ચા ન્યા? ત્યાં તો આપડા આહિર સમાજ વિશે બધી વાતો કરતા હતા. હા એમાં કુરિવાજ ની વાત આવી હતી બધા નોખાઈમાં સોનાનું હા પછી આપડે ઓલા ફોટા પડાવવા જાય શું કહેવાય બોલું વેલ્ડિંગ. હા એ વેલ્ડિંગ ને પછી અવર ઘોડાના કોઈ કોર કરે ને જમણવાનું ઘણું કેતા હતા. તમે કઈ ખોટા ખર્ચાથી બસાવવાની કોશિશ કરે એ લોકો. હા બરોબર છે. વાત યાદ બી છે પણ બધા સંગઠિત એકઠા થાય અને બધી નિર્ણય લઈને આપણા સમાજ માટે સારું છે. હા બધા પોતપોતાની રીતે સમજે તો થાય. તો પછી બધા છે ને આગેવાનો? હા સર દારાડી ના હતા, આમ ગીર ના હતા, બધા આહિર સમાજ ના મોટા નેતા બધા હતા. તો અમારી તો કોઈ નોંધ નહીં લીધી હોય ને? કેમ તમારી? અમારો વાંઢા સમાજ છે એની તો કોઈ વિચાર નહીં રજૂ કર્યો હોય ને ત્યાં કોઈ? પણ દીકરા ઈ જે વાંઢા છે ને એના માટે જ આ હિતાવો મીટિંગ હિતાવો મેન વસ્તુ જે આપણા સમાજમાં આ નથી મેળવતો ને એના હાથે જ આ પગલા લેવામાં આવે. આવા ખોટા ખર્ચા કુરિવાજો કાઢે કારણ કે તું તને વાંધો છે. મારી વાત સાંભળ તું. તું તને વાંધો છે તારી ગેમ છે આ. એમ નથી વાત. તું મારી વાત સાંભળ. જો ગામડે ગામડે અમારા 30-35 ઘર છે. અમારો સમાજ છે ને આખો વાંઢા સમાજ હાસ્યામાં ધકેલાઈ ગયો. સમાજ એની નોંધ જ નથી લેતું. તું મારી વાત સાંભળી કહું તને આગળ ઘૂંટડો ઉતરશે. હવે તો તું પાકી ગયો તને બધી ખબર પડે. તું ઉંમર થઈ ગઈ તારી. મારી હજી ત્યાં ક્યાં એટલી બધી ઉંમર છે? કેટલી છે? મારી ઉંમર છે 4-10 માથે 4. હવે દેશી હિસાબમાં મને તો ખબર ન પડે. 44 થાય ને? હા એમ થતું હિસાબ. હા 44 વર્ષની. હવે હું તને વાત કરું એમાં ટપો પડવો જોઈએ ને તને સાંભળતા વાત કરું. હવે જો આ બધું જે આપણો આ સમાજ જે આગળ કામની જે ચાલુ કર્યું આ કુરિવાજો કાઢવાનું એમાં આપણો સમાજ સધર થાય કે ડૂબશે? તમને શું લાગે? સમાજ સધર જ થાય જો આવા બધા ખોટા ખર્ચા નીકળી જાય તો. હું તો માનું લઈને. હા એ સાચો રસ્તો છે ને. હા જો એ આ પ્રી વેડિંગ નું ખોટું છે, પછી આ બ્યુટી પાર્લર માં ખોટા ખર્ચા કરે એ ખોટું છે. હું તને આગળ આખો બધા મુદ્દાનું હું તને સમજાવી દઉં બરોબર. પણ એક વાત તો આ વાંઢા સમાજ ની વાત કરું એ સાંભળ. અમારા સમાજ નો કઈક વિચારે સમાજ. હું એમ કહું. હું એ જ કરું. હું જો હમણાં આપડે જે ગૌશાળામાં હાંડડા અને વાંઢા એ બધું એક જ કહેવાય ગયું. એનું જો હમણાં સોલ્યુશન કર્યું અમે મેન માણા ને હીરાભાઈ ને સરપંચ ને બધીને પૂછી અને એ સોલ્યુશન કર્યું પુરાઈ ગયા. એમ તમારું થઈ જાય પણ કઈક વાત સાંભળે. તમે હવે 45 વર્ષના થયા. તમે આ બધું સમાજનો થોડો ઓલું કરો, પ્રવાસન પ્રસાર કરો કે ભાઈ આ સમાજ આપણે આપણા હાથું કરે, આપણા આહિર સમાજ હાથું કરે. આપણું આ બધીનું હિત આપણો આહિર સમાજ નહીં દીકરા. આપણે સુધરશું તો અનેક સમાજ નો ફાયદો થાય. નાના મોટા છે, જે કોળી સમાજ છે, મેર સમાજ છે, રબારી સમાજ છે, ઇતર જ્ઞાતિ છે, બધું આપણે જેમ કરશું ને એમ થોડું થોડું બધું જ્ઞાન મળશે. ઈ રસ્તે હાલો. તમારે તો હવે એક જ તમને લાગી કે અમે વાંધા બરોબર. પણ મારી વાત સાંભળે. અમારો કોઈ દી ક્યાંય પ્રશ્ન ઉઠ્યો સમાજમાં અમારા સમાજ ને ઉપેક્ષા થઈ. અમારા કાયમી થી કાયમી જીવા કાકા ઘર છે ને વધતા જાય ગામડામાં.
તું રેડમાં હું તને વાત કરી છે ભાઈ મારી દીકરા પેલા અમારે નો હોય બાઈ ને બેહાડવાની વાહે ક્યાંક લગ્ન માં જાય કરે જાય તો એમ થાય કે બાઈ વાહે બેઠી હોય કેવું સારું લાગે. તમને હોય તમે અમે તમારા માવતર કહેવાય અમને નહીં થતું હોય. આપણા સમાજ ની કપાય કે ભાઈ આહિર સમાજમાં વાંધા વધી ગયા બધીને નડતું હોય મોટા નેતા સુધી તમારી નોંધ હોય. અમે ક્યાંક લગ્ન માં જાય કાકા ત્યાં આંગળી ચિંતા કે ઓલો હજી નું ક્યાંય થયું નથી વાંધો છે. હું આ તો સમજી ગયો દીકરા એ તો જેને વીત્યું હોય ને એને ખબર હોય નથી વીત્યું એને બધું નથી કઈ ખબર અમને બધી ખબર છે મોટા માણસો છે એને બધીને ખબર હોય કે આપણા સમાજમાં ભાઈ આ બધું વધી ગયું પણ તું મારી વાત સાંભળે સાનો રહી જા હું તને વાત કરું સાંભળે અમારે નો છોકરાની વાયડું કરવું હોય નામ માંડવો હોય બધા અબરકા તો અમને હોય ને બધું હોય બધું જિંદગીમાં જીવવા આવ્યા તો મિત્રો પૈસો કઈ નથી પણ પૈસો બચાવવો એને વાહે શું કારણો છે કે હું રહસ્ય છુપાયેલ છે એ સાંભળ તું પાણી લઈ નહીં તું વાત કરું ગામડે અમારું કેટલા છે એ ભાઈ એ સિવાય હું તને શું કહું સમય હમણાં આયશામાં ધકેલી દીધા એ હાસ્ય મારી વાત સાંભળ એ બધું હું તને ઘૂંટડો ઉતરાવી દઉં તું પાણી લઈ નાખીને હું વાત કરતો હું વાત કરું ન કરું એ ફોન રાખો જો શું રિવાજ હોય છે. હા પછી આપણો સમાજ આગળ વધશે. હા આગળ વધશે એટલે તું સધર થાય તું પૈસા ટકાવી તારું ઘર સધર થાય ઘરમાં તું વાત સાંભળ સધર થાય એટલે કોઈ પણ તારી પાસે પૈસો છે ને એટલે તને હંમેશા દીકરી દેવાય છે સમજો. પણ જેવા કાકા કોઈ જવાબ જ નથી દેતું મારા જવાબ નથી આવ્યા એમાં 44 વર્ષ થઈ ગયા કોઈ જવાબ જ નથી દેતું માગું નાખીને કે જવાબ દેવું હશે જવાબ જ કોઈના નથી આવ્યા. પણ એલા આપડા માવતરું ડોહલા બધા સમજે તો તમને કઈક તમે સતત થાવ તો કોઈ જવાબ દે ને પેલું પગલું કેવું કેવાય પૈસો બચાવો વ્યવસ્થિત તમે જીવન જીવો એમાંથી આગળ વધો એટલે ઘર સદર થાય એટલે ગમે દીકરી દે એમાં તો સમજે ને દીકરા તારા 44 વર્ષ છે. મારા બાપા માગા નાખવાની શરૂઆત કરી દેવા કાકા તે સદર જ હતો. પણ તું મારી વાત સાંભળ પેલા અટાણે જમાનામાં ફેર છે અટાણે કહ્યું છે ને ભાઈ જોવાય ન જતા બાપ બે વડીલું કહી આવતા મોહાર જોઈ લે દઈ દેતા. અટાણે તું ગાડી વર્ધનભાઈ ના તારા જઈ તું તારા 20 વર્ષ નો હોય કે 18 વર્ષ નો હોય તો વર્ધનભાઈ વાત કરી છે ને તો એ પરંપરાગત જૂની હાલતી હતી સમજો તેદી એને થોડોક ડર હતો અને મને હું મારા 48 વર્ષ છે ને મને થોડુંક ખબર તો એ થોડુંક મોડે હતો કે બાપો કરી આવે ઈ મંજૂર છોકરાઓને નહોતું એટલે એમાં બી ને હારે ઠેકાણે માગા નાખવા ગયા ને વર્ધનભાઈ એમાં તારો વારો નથી આવ્યો બાકી જો તું કેત ને કે બાપા આપડે મને ગમે એવી આવેલ છે તેથી તારું થઈ જાત પણ આ થોડુંક આ પલટો મારી ગઈ જમાનો આખો દુનિયા છે ને અત્યારે પલટી ગઈ એટલે અફસોસ કરીમાં તારે તો રોટલે પાણી બધું સારું છે એક ને છે પણ રોટલા ઘરે કોણ તું મારો આખો મુદ્દો ન સાંભળે ત્યાં સુધી તને ઘૂંટડો ન ઉતરે દીકરા એ બધું જો કુરિવાજ હટશે ને એટલે સદ્ધર સમાજ થાય એટલે અરસ પરસ એકાબીજાના મન એક થઈ જાય કે ફલાણા ભાઈ દીકરીને પરણાવીને એને 10 તોલા દેવાની રેવડ હતું એને 1 જ તોલું દીધું તો નાનો માણસ મોટા માણસ પાસે જાહે સમજો તું અત્યારે મોટો માણસ 10 તોલા હુનું દે ને ઝીણકો માણસ 1 તોલું દે ને તો એને ઘેર જાય ગાયઠક નો કે તું તો ખદડી નો હે તું આવી નો હે એક જ તારી દીકરીને 1 તોલું દેવાય એનો પોહણ હોય આને નો હોય પેલા તો ઈ રસ્તો પેલા કાઢી લેવા દે પછી હજી એક વચમાં આવી છે વચમાં એવી વસ્તુ આવી છે હજી કે અવર હવર જો તમે આપણા સમાજમાં હોય 15% છોકરીઓ અવરા પગલા ભરે આના પછી ઈ આવી છે સમજો તું સમાજ એક થાય ને તો દીકરીઓ સુધરી જાય દીકરીઓ બીજા વર્ણમાં જાય હોય 10% હોય જાય એટલે હોય 10 સમજી ગયો તું હવે એવા તો આપણો સમાજ હજારોની વસ્તીનો આપણો સમાજ છે એમાં 10% દે તો 500 વાંધા છે ને તોય હસવાઈ જાય ધીરે ધીરે પ્રયત્ન
સમાજ આપણો એક થાય ને આ કુરિવાજમાં ભળીએ, પછી ત્યાંથી બીજું પગથિયું આવે, સમાજ એકઠો થાય, એકાબીજાને ભળતા થાય, નાના મોટા એનું કોઈ વેલ્યુ નહીં હોય, પછી ત્યાંથી શરૂઆત થાય સધર થવાની, તો એ ત્રીજા સ્ટેમ્પમાં તમારો વાર હોય છે. એટલે હવે વાર નથી, 2 થી 3 વર્ષમાં તારું કમ્પ્લીટ થઈ જાય, જેટલા હોય એટલા બધી નોંધ લેવા છે. એક દિને સમય એ મોટા બધા આપણા નેતા છે, એ બધા આપણા સમાજનું સારું કરવા કરતા હોય, તો આનો એ નિર્ણય તો આવે ને. આ કેમ આપણા ગામમાં ખૂટિયા નિર્ણય આવ્યો કે ભાઈ એ ગાયું નો દીકરો છે, બધીને નુકસાન કરે, એ એક ઠેકાણે એને ખાવું પીવું જડી જાય તો આપણા ગામ માટે સારું, ગામના આશીર્વાદ મળી છે, એના પેટ કરીએ તો એની ગોળી આમાં હોય તો નિરાશ રાખ મત દીકરો, અને કોઈને મોઢે આ તો વાંધો નહીં, બાકી આયરનો દીકરો ક્યાંય રડે નહીં, રડવાનું નહીં. એમને જેવા કાકા ઈ કઈ અફસોસ નથી, પણ આ તો ગમે ત્યાં જાય ને તો આંગળી સિંધણું અમારે સામું થાય, ખરખરે જઈએ કે ગમે ત્યાં જઈએ. હા ઈ તો છે જ ભાઈ, જો ઈ તો છે જ. અટાણે વિવિધ સમાજ માંથી લેછડા એટલે આપણા સમાજમાં પણ ગમે ઈ નંગ નો માણસ હરી કરે, એ તો તને ખબર પડે ને દીકરા. એટલે આપણે આપણી રીતે બધા સમજતા હોય, મોટા મોટા નેતા છે, આપણા ગામના વડીલો હોય, મોટો સારો કોઈ માણસ હોય તો બધું વિચારતો ભાઈ ફલાણા છોકરો વાંધો છે, આપણું નાક અને પાછા છે ને બીજા હારી કરે, સમજાઈ ગયું. મારે તારે ભાભી ભેગા છે, મારે વયું જવું, તમારે તો એ કઈ છે નહીં. હા ઈ તો ભાઈ માથું તો લાગે, ઈ દી કાઢવા અઘરા છે. બધું સમજી એનું સોલ્યુશન થઈ જાય. અમારે જો એમ જો આશાપાત્ર હોય ને તો સમાજ ને અરે જેવા ઉભી થઈ ગયો અમે. હા સાચી વાત છે દીકરા, ઈ તો છે જ ને ભાઈ. જિંદગીમાં જો ભગવાન ની મોકલા તો આપડે બધાની હારી હરખા જીવતા હોય તો આપડે મજા આવે ને, તો બધી ની હોય ને. દાંડિયા રાસ લેતા હોય ને અમે લગ્ન માં, તો અમને છેલ્લે કાઢે કે તમારી પાસે બાઈ નથી, તે હમણાં વયા જાવ છેલ્લે. હા તો આપડે નો રમાય દીકરા, સમાજ થી સેતું રેવાય. આપડો દી આવે કોક દી, આપડે ભગવાન ની એના હાથ ની વાત છે, ઈ બધા ગ્રહ મળી છે તે દી આપણું થઈ જાય અને સારું સારું એ થાય. એમાં તો નિરાશ રાખવાની, ધીરજ રાખવાની, બધું મારો દીકરો શાંતિ રાખો, એ બધું ઘીના ઠામમાં ઘી પડી જાય. પણ કોઈ જીવા કાકા અટાણે આ 44 તો થઈ ગયા મારા, નદી તું કે 4-5 વર્ષ કર્યા નિર્ણય લેવા, તા તો મારા લગભગ 5-10 ને માત્ર બીજા 3 વયા ગયા. એ વાત સાચી છે, પણ જો આ નિર્ણય હવે હાથમાં લીધો તો ઈ એક આપણા સમાજની એક કાળિયા ઠાકરની દયા છે, લીધું ઈ કમ્પ્લીટ થાય જ. વિષ્ણુ ભગવાન ના આપણે વારસદાર રહી, આપણું કામ ઈ કરી દે છે, એના ઉપર વિશ્વાસ રાખ, બધું થઈ જાય. અફસોસ કરીમાં તો આજે ગમે તે અહીંયા મીટિંગ થાય ને તો આ મુદ્દો જરાક કોક નું કહી જતો ઉપાડ્યો. હા આપણે હજી જીવતા માણસ અહીં, આપણે થોડુંક પાઇપિંગ થઈ છે ને પછી આપણે બોલી શકીએ, પછી આપણે આ મુદ્દો મૂકવાનો જ હોય જ ને ભાઈ. આપણા સમાજની ખરાબ થતું હોય તો આપણે ગમે કરી શકીએ ને. નકર લે મીટિંગ માં તો અમારે જવાનું મન હોય, પણ હવે હું મોટું લઈને ત્યાં જવું, કઈ આપણે તો લાગતું વરગતું નથી. હા એમાં સાચી વાત છે દીકરા. હા પણ હવે ઈ પગલા લેવા હે, ઈ લઈ લે. હું બધાને એ આપણા સમાજમાં રજૂઆત ન કરાય, પાછળની બારીથી મોટા મોટા નેતાઓને કોઈને આપણે પાછળથી કહીએ ને એટલે એની નોંધ આવી જાય, સમજો. તો એ જ લઈ તે થાય, નકર તો અમારો પરિવાર ગામડે ગામડે વધતો જાય, કાયમી થી કાયમી વધે છે ને. તને ખબર છે જેવા કાકા, હું છે ને 10 વર્ષ છે કોઈને હગાઈમાં હરામ ગયો હોય તો. નહીં જવાય એમાં કઈ વાંધો નહીં, પણ હગાઈ જ નથી થતી, કિની હગાઈમાં જાવું. એ વાત સાચી છે, ઈ તો હું એ સમજુ. સર્કલ તમારું મોટું થઈ ગયું, હવે બધા હેખા ભેગા થઈ ગયા, તમે અંદર હરામ કોઈનું નામ મંડવામાં હું ગયો હોય તો બોલ 10 વર્ષ છે, નામ નથી મંડાણા કોઈને. સાચી વાત છે, એમાં તો હાસો છે. અમને નો હરક હોય કે નામ માંડીએ, ગામ જમાડીએ, વાડ કરીએ. સાચી વાત છે, હું બધું સમજુ. ગમે એની કાયમી વાત નાખશું તો બધી આ વાત નો ઘૂંટડો ઉતરશે. પણ હજી આપડે જે આ સમાજ નું જે કામ કરવાનું છે ને દીકરા, ઈ જો સફળ થાય ને તો એને પાછળ બધા દી હારા આવે છે, સમજો તો. હા એટલે એમાં મૂંઝાવાની વાત નથી. 44 કાઢ્યા, હવે તારે 2-3 કાઢવાના છે અને ઘેર દીકરી દેવાય છે. આ બધીને સલાહ દેવાની છે. હું એ દે, તમે બધા એકઠા થાવ અને બધા થોડું થોડું ધ્યાન દેવો. બધા વાંધા કંપની તમારી
હા તો ઘણો અસર પડે માણસને. નકર આમાં ખોટો વિરોધ થાય. વિરોધ તો કરે જ અમારો સમાજ કે ઝીણકો તો નથી. નહીં હા. વિરોધી આપણે વિરોધ નો થાય પેલા પતાવી નાખવાની છે. રજૂઆત તો બધી ચાલુ કરી દેવું. હા તો એ કઈક વિચારીને કરો. કઈ વાંધો નહીં. અને એવું ક્યાં હોય તો તું ધ્યાનમાં રાખ ને. તું એક તો ક્યાં ધ્યાન દેતો ને એમાં હું રહી ગયો. આપણે હજી ઝીણકા પડી દીકરા આમાં શું છે આપણું. તારા હાથમાં ઘણા ઠેકાણા છે મને ખબર છે. મને ઘણા કીધું. તો હું એવો કોઈ પાપી તો નથી ને દીકરા. મેં કોઈનું ખરાબ નથી કર્યું. આપણે ક્યાં એવું છે કે હાલો આનું નો થાય સારું એવો છે. હું એવો નથી પણ તારા જેવો વધારે માણસ હોય ને તો ગોઠવાઈ જાય ગમે હા હું તને ગેરંટી આપું ને મારા તારા જે હું ગમે ત્યાં આવી છે અહીંયા હું વાત કરી પ્રોત્સાહન આપી ખોટું ખરાબ ન થાય એ આપણે ડગલા ભરીએ. એટલે તું મારે મને વિશ્વાસ છે કે તું આ તારી ગાથા મને કે ને હું સમજતો ને દીકરા. હા મજા કર. અને સમાજને બધા એકઠા થાવ. મોટા આપણામાં ધ્યાન દે કે ન દે એની રીતિ કાંઈ કરે આપણે આપણી રીતિ કાંઈ કરી. બધા સમાજને એક હારી દોરો. નાના મોટા બધા એક હરખા થઈ જાય એટલે આખા સમાજને તો ઠીક. પણ આ આપણે સુધરશું ને તો આપણું નામ મોટું રહે આ હિરકુળનું અને બીજા સમાજને ફાયદો થાય ને બીજા આપણી પાસે સુધરશે. એટલે આપણો દેશ સુધર થાય. આ તો ક્યાં વાત પૂગે ભાઈ બધા એકઠા થાય. હા એ તો બધી વાત સાચી છે. હવે તમે સમજી લ્યો. જો તમે વાંધા કંપની વધતી જાય સમજી ગયો. પછી મોટા નેતા છે એની નોંધ કોઈ ન લે. અમારા જેવા 2-4 જણા અહીંયા જાય અને અહીંયા આવીને કઈ વાત કરે તો વાંધા તમે બધા વધી ગયા. તમારો મત તો વધી ગયો. હવે વાંધા વધી ગયા. હા એમાં અમારે કઈ ઘટે નહીં. દીપેદી વધતા જાય. હા પછી તમે હવે એક જ લઈને ઉભા રહ્યો. અમારું કરો અમારું કરો અમારું કરો. ઈ બેગ સાઈડમાં મૂકી ગયો અને આ જે પેલું પગથિયું આપણે ચડીએ ને એને આગળ વધારે ને એટલે તમારો વેલો વારો આવશે. સમજી ગયો ભાઈ. હા તે હવે બેકવાર ખોપી જાય લાલ. અમારો કઈક નિવેડો તો આવવો જોઈએ ને સમાજમાંથી. બધી તારા જે કંપની છે